જય શ્રી કૃષ્ણ. સવારના 8 વાગ્યા છે અને અમારે અડધું કામ થઈ ગયું. માલનું કામ પાઈને ને બીજે ખીલેને બદલાવી દીધા અને ઘરનું કામ બાકી છે ને હવે જો બાપ દીકરી બે ઉઠી બસ કરે. બેનને લેસન હતું તે એને કરે અટાણે ઉઠી જાય છે અને એને છે ને વાડીએ કામ અમારે ચાલુ થયું એટલે એને વાડીએ જવાનું છે. શું કામ છે એ તો તમને દેખાડીએ શું કામ કરવાનું છે એ. બાકી જો માં ઠામડા ઉકે બાપુ આડાવરા થાય એવું હાલે આખો દી. જો હવે લગ્ન બધા પૂરા થઈ ગયા છે અને થોડુંક ખેતીનું કામ બાકી છે એ કરી લઈએ. બે ત્રણ દી પછી વળી અમારે એક પ્રસંગ છે. લગ્ન નથી પણ ગામનો પ્રસંગ જો ગૃહાજો છે એમાં વળી ટાઈમ 2-3 દી એમાં વળી કંઈ બીજું નવીન કામ નહીં થાય એટલે લુગડાનો ઢગલો મેં એમાં કરી દીધો છે. લુગડા ધોવાઈ જાય આજ અને ઉકેડા ઉપર બળ ફોરવાની છે એ હવે કાલ લે હું કામ. આજ લુગડા ધોઈ લઈએ એટલે એક વહામોર કામ હાયલું રહે ને આપણે ટાઈમ જાય ને કર ઉનાળાના હવે વડા દી ટાઈમ ઘડીકમાંથી જાય નહીં નવરા હોય ને તો બેનને ઉઠાડવી ત્યાં હલવી પડે પણ ભાઈને એને લેસન બાકી છે અને ઉઠાડું હું કહ્યું નહીં પણ ઉઠતો નથી ભાઈ. એ ભાઈ ઉઠો 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 ભાઈ 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 રામ રામ કર દે. હવે લેસન કરી લ્યો કે 5 મિનિટ હું. ભાઈ ઉઠો ભાઈ. આઉક આઉક ભઈલા બેન ઉઠી ગયો બા. ઉઠી જાઓ બ્રશ કરો હીરામણ બીરામણ કરો પછી ભણવા જવાનો ટાઈમ થઈ જાય પાછી. અહીંયા ટીવી હાલે જો ગીત હાલતા હોય સવારમાંથી વહેલા. રામ રામ. સવારના 8:30 વાગ્યા છે અને આપણે હમણાં લગનગાળો હતો. લગનગાળો થઈ ગયો પૂરો અને બેડનું ટ્રેક્ટર ભર્યું હતું એ ઠલવી નાખ્યું. આજ જવું છે વાડીએ નવું કામ ચાલુ કરવાનું છે. વાવ બાંધવાનું કામ ચાલુ કરવાનું છે. આપણે ભાદરે નદીવાળી જે વાવ છે ને એ બાંધવાની છે એટલે એનો આજ બધો હરાડો સામાન બધો ભેળો કરવો. ટ્રેક્ટરથી જવું એક વાર ત્યાં ભેળ્યું છે અહીંયાથી કાંકરી ભરી જાય પછી સિમેન્ટ એ બધી વસ્તુ ભેરી કરી લઈ અને આજ ચાલુ કરવાનું છે. ટૂંકમાં આજે જે ફરમાં રાખવાની જગ્યા કરીએ. ફરમાં જેસીબીથી બાયા ગારેલ નથી. થોડીક કનેરી થઈ જાય ને ફરમો ઠેરાઈ જાય ને એટલે કનેરી હાથથી કરવાની છે એટલે એ કામ લેવાનું છે આજ. થોડુંક છે ને ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક ઓઇલ ઓછું છે. ટોલી છે ને આખી ઉલરતી નથી. ઓછું થઈ જાય ને એટલે પછી આખી ના ઉલરે થોડુંક નાખી દે અને એમાં છે ને એન્જિનનું જૂનું ઓઇલ હોય ને એ હાલે. ટૂંકમાં બહુ જૂનું એટલે હાવ કારું થઈ ગયું રગડો એ નહીં. આપણે તો છે ને 4 વ્હીલનું પ્રથમની વાર બદલું હતું ને એ નામી હાવ નવા જેવું જ છે એટલે એ થોડુંક નાખી દે. આ છે ને 4 વ્હીલનું ઓઇલ નીકળ્યું હતું ને હાવ નવું છે. ઓઇલનું કામ થઈ ગયું. થોડુંક ઓછું હતું લીટર જેટલું. અને આ ઘણા કોમેન્ટ આવતા હોય કે ટ્રેક્ટર નવું લઈ લ્યો. ટ્રેક્ટર આપણે ક્યાંય આંકવા જવાનું હોય ને ઘરની ખેતી જ કરવાની હોય એટલે દવાની આપણે કઈ જરૂર છે ને આ રેડી હાલે. આપણે વિચારે હવે જોઈએ. આ હે ને થોડુંક ઝીણકું પડે હવે અટાણાની ખેતીમાં. 35 નું હોય એટલે 40-45 નું હોય ને તો ટૂંકમાં એક હાથેડામાં તાણ ના પડે. રોટાવેટર ને એ બધું આમાં ના હાલે. હા ટ્રેક્ટર બે મહિન્દ્રાના. ઝીણકું મહિન્દ્રાનું ને આ મહિન્દ્રાનું. જોઈએ હવે એવી જરૂરિયાત રાખીએ તો બદલાવી નાખીએ. વડું લઈ લેવું પણ અટાણે તો હાલ કઈ એવી જરૂર લાગતી નથી બદલાવાની. હાલો છોકરાઓને જો નિશાળે જવાની તૈયારી હાલે છે અને મારે ટ્રેક્ટરમાં ઓઇલ ને નાખવાનું હતું. હાઇડ્રોલિકમાં એ થઈ ગયું છે અને હવે જાઉં અહીંયા અમારા ગામમાં જ ભેડ્યો છે. ત્યાંથી કાંકરી ભરતા જાય અને પછી બેરાજે જવું છે. ત્યાંથી સિમેન્ટ ભરવા જવો છે એટલે સામાન ધીરે ધીરે ટૂંકમાં આજે હજી જરૂર નહીં પડે બધા સામાનની પણ ભેરો કરી લે અહીંયા. અને વાવવાળા આવી ગયા છે એટલે એ ઓલો ફરમાં રાખવાની બધી કનેરીની કરીએ. બાપો વયા ગયા છે ચા પાણીનું લઈને. હું હવે જાઉં કાંકરી ભરવા.
ગાડી ભરાતી હોય જે જોઈએ આપણે અહીંયા સટા વૈડા હે. હાલો આપણે કાકરી ભરી લીધી. આમાં તો બે કંઈક નાખે એટલે ભરાઈ જાય ટ્રેક્ટરમાં. જો 5 ટન જેવી આવી છે, ભરાઈ ગઈ. હવે જવા દે સીધા વાળીએ, આપણે કામ ચાલુ થઈ ગયા. આપણે હે ને આવા ફરમાંથી બાંધવાની છે, એટલે ફરમો ઠેરાવા સારું ઓલી કનેરી કરે છે, અહીંયા ફરમો ઠેરાઈ જાય એટલે એની કનેરી કરી અને અહીંયા ફરમો રહેતો આવે ને તો ફરમાં ભરાતા આવે. આપણે મોરથી તો પ્લાન હતો આને ડંગણાથી બાંધવાનો. ડંગણા આવી ગયા હતા, ટોરસ આપણે ધારમાંથી ખાલી કર્યું હતું, પણ પછી પ્લાન ફેરવી નાખ્યો અને હવે ફરમાંથી બાંધવી. જ્યાં બધા ફરમાં છે, ફરમામાં છે ને કાકરી, રેતી, સિમેન્ટ અને ઈંટુના કટકા બટકા હોય તો હાલે એમાં ટૂંકમાં ફરમો ભરવામાં. એટલે આપણે ફરમાંથી બાંધવાની છે ટૂંકમાં. એટલે મોરથી છે ને ઓલી કનેરી કરી લઈએ, પછી ફરમાં ગોઠવીએ અને પછી માલ નાખતો જવાનો. હાલો એ તો આપણે આગળ કઈ રીતે બંધાય જોઉં. રૂંઢાના 3.5 જેવું થાય છે. બપોર મોર ભાદરે ગયા હતા, કાકરીને ફેરો ખાલી કરી એવા, સિમેન્ટ પછી બેરાજીથી હું ભરી આવ્યો અને અહીંયા જે ઓલું કામ ચાલુ છે, આપણે જે ઘીસી મારવાનું છે ને ફરમો ઠેરાવવાનું એ કામ ચાલુ છે. બાપુ અહીંયા ગયા છે ચા પાણી લઈને, અને આજનો દી તો હજી છે ને ઘીસીનું જ કામ હાલે છે. ટૂંકમાં ફરમો બેહાડાઈ જાય ને એટલે ઘીસી થઈ જાય તો કામ આગળ હાલે. અને અટાણે પાછું જવું હોય ધારીએ, ત્યાં વાવનું જ કામ લેવાનું છે. આપણે 2 વાવ બાંધવાની છે, ભાદરે નદી વાળી 2 વાવનું મુહૂર્ત છે ને ભેગું જ આવી ગયું એને હવે આમ ખેતી કામમાંથી ખરી એને હવે ઉનાળામાં એને આવવાનું ના હોય, ઘરનું કામ કરવાનું હોય. ગરમ પાણી કરીએ એવી સુરભી હાટું અને ઘર આપણે ધારી અહીંયા, હા ધારી અહીંયા છે ને આપણે વાવ બાંધવાની છે. અહીંયા છે ને આપણે ડંગણાથી વાવ બાંધવાની. વાં જે ડંગણા આપણે ઉતાર્યા હતા ઓલી વાવ હાટું એનું આરખ કર્યું, અહીંયા ફરમાંથી બાંધવાની. એ ડંગણા છે ને એવા ધારીએ જવા દેવા, ત્યાં ડંગણાથી ટૂંકમાં બાંધવી. ધારી છે ને જાજે નહીં બાંધવી પડે, 4-5 ફૂટ જ બાંધવી પડી. ઓલી તો બહુ ઊંડી બાંધી જોઈએ, 10-12 ફૂટ. એટલે પછી અહીંયા ફરમાનું ગોઠવી નાખ્યો. જતા એવું તો અમારે થાય. ગરમ પાણી અને ઘર પીવામાં ના પાણી જરાક મીઠું લાગે ને તો એ પી. હાલ આકણી છે ને જો મશીન આવે, જેસીબી આવે ને તો જાય મશીનથી બાયા ગારવાના હે. ટૂંકમાં ફરતી દિવાલ લઈને અમે ખોદવાની, આપણે ડંગણા ઠેરાવવા જોઈએ ને ગમે ની વા કેમ ઘીસી કરે એને વારે ફરતી દિવાલ જે જેસીબીથી ખોદીને એને અમે બાયા ગારવા. એટલે બાયા ગારવાના છે અને માથે થોડાક ઝાડવા હોય એ કાઢવા જો નળીએ, એટલે એ કામ ધારીની વાવનું લેવાનું છે. આગળ મશીન આવે ને તો અહીંયા જવું છે. ધારી છે ને એક વાવ વાં હે આપણી જે જૂની અથાય હે, જૂની ઓફિસ પ્રાગવાડ છે અહીંયા, અને એક અહીંયા હે. આ વાવને આપણે બાયા ગારવાના હે અને બાંધવાની આને હે. જાજી બાંધવી નહીં પડે, વાં સુધી તો પાકું હે જ 5-6 ફૂટ બાંધવી જો હે.
આઈના બાયા ગારવાના હે અને ઝાડવા બધા હે ને નળીએ કાઢવાના ના જોઈએ પણ ન છૂટકે કાઢવા પડે કારણ કે બધા નળીએ વાવ બાંધવામાં અને અગોચરે નીકળી જાય બે ફાયદો થાય અને વાવના કાંઠાએ પાકા થઈ જાય. આ લીમડો હે ને બહુ જબર હતો અને હે ને ત્રીજું વર્ષ કાપી નાખ્યો હતો માથેથી અવારતા હવે હાવ કાઢવો જો હે ને દિવાલમાં નળીએ બાંધવામાં અગોચરતા ઘણું હે આંબલી ને લીમડો ને એક થળિયું માં હતું અહીંયા જૂનું ભળ હતું એ આકડી કાઢી લીધું હવે બાયા ગારવા લીધા હે જાણવાનું નતા જાણે હોત બોલાવી દીધો હે આ લીમડો અઘરો લાગશે કાઢવો વડો હે ને હાલ આપણે બાયા કરાઈ ગયા સાંજ પડી ગઈ હા અંધારું થઈ ગયું 7:30 થયા બાયા કમ્પ્લીટ કરાઈ ગયા અટાણે તો ફરતું ભેહાણ પડ્યું હોય બધું ઝાડવાનું ને અને 2 થળિયા હે ને એ આમાં ભરી લીધા હે વડા જે હતા ને લીમડાના એ 2 ભરી લીધા બાકી બધું હજી એમને પડ્યું હે એ હવે કટિંગ કરીને ભર્યું એમને તો માહે નહીં આ 2 ને પુગાડી દઈ ઘેર હવે બર્તનનું ટ્રેક્ટર છે ને આગળ ખાલી કરી લીધું ઉલાય નહીં એમાં કહેતો નહીં ખાલી 2 થળિયા આવ્યા હોય વેરા કરવા બેસી ગયો હોય અને વેરામાં છે આજે આપણું દેશી ખડાવાળા રોટલા ખડાવાળા રોટલા અને દૂધ ને ખાઈ લીધું ભાઈ હું આવ્યો તો ખાતો હતો તળી ગયા એમ કહેવાય તતડી ગયા નહીં હાલો વિયારા પાણી બધું કરી લીધા અને ઠામડા ઉકળી લીધા બેન બેને બે અને ઠામડા ઉકળી અને પરબારી બેન જો રામાયણની તૈયારી કરવા માંડી કથા આરંભ કથા આરંભ મંગલાચરણ તુલસીકૃત રામાયણ કથા કરુમતી અનુસાર प्रेम सहित गादी धर्म पधारो पवन कुमार श्यावर रामचंद्र की आई विराजिए कथा सम इतिहास तुमसे गुरुनाथ में तुम चरण को दास राम कथा घर चर्चा होत कामिति रघुनाथ तुम जानकी सुम रहूं पवन कुमार રામચંદ્રના બાળ વડે ઘડાયેલા ઉત્તર સુરવાના આભૂષણોવાળા બાળો અને વાનરો તથા રીછ એવો દેખાતો હતો. મહાભારત ચાલુ કરાવે એમાં શબ્દ હલબા હોય ની સંસ્કૃત આમાં વધારે છે. જોવાનું ના હોય વાંચે કળા વિનાની અગ્નિને પેટે સાડા થઈ પૃથ્વી પર પડેલા વાર લાગે. તેની પ્રસન્ન શ્રી માના રામચંદ્ર પોતાની લક્ષ્મણ સહિત ધીમે ધીમે તેની પાસે જવા લાગ્યા અને બંને ભાઈઓ વાળી પાસે જવા પણ હે ને વચમાં પટ્ટી હોય ને આમ લાંબી પટ્ટી વાંચવા ના જવું પડે ટૂંક ટૂંકમાં જો આમ લીટી હે ને ગર્વ વાળા રામા લક્ષ્મણની પોતાની પાસે આવી ઉભેલા જોઈને છેલ્લે અવસ્થાનમાં આવી પડેલો ખાલી પૃથ્વી પર પડતો હાલો રામાયણ જો આગળ વાંચી લીધી પ્રસાદ ખાધો
ચીકુ હમણાં તો કાંઈ એમ પાકે છે તો ચીકુ ન હોય, કોક દી ના હોય તો ખાંડનો બનાવે. ફ્રૂટ હોય તો ફ્રૂટનું બનાવી કેળા હોય તો જી હોય ને ખબર છેલ્લે ખાંડ. ખાંડ. હા. જે વસ્તુ આપણે બનાવવાની એમાં ખાંડ તો નાખી. થોડીક બેને વાંચી, થોડીક ભાઈએ વાંચી અને થોડીક બાપુએ વાંચી, બધાએ થોડી થોડી વાંચી. અને હાલો હવે અમારે બાપુએ જવું છે. ઘણી વાર કીધું કે તમે વાંચો. હા, પણ એક અધ્યાય વાંચી કાંઈ એમ એટલે પછી થોડો બધાને ભાગમાં આવ્યો. અને અમારે જવું છે વોલીબોલ રમવા. જો ભાઈ સ્કૂટી વાળે ઘડીક રમી આવી, મોડું તો થઈ ગયું, 10 વાગી ગયા. અને આજે આપણે જોરશોરથી નવા કામની શરૂઆત કરી છે, 2 વાવની ફરમાં ગોઠવી દીધા હે ક્યાં મને કઈ ભાદરે. અને આજ બાયા ઘરે ગયા હે, એટલે 2 વાવનું કામ આપણે બાંધવાનું લેવાનું છે. આજે ટૂંકમાં બાયા ગાળવાનું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પછી વેતે કડિયા જે રીતે આવે એ રીતે પછી કામ આગળ લેવાનું છે. અને હાલો અમે ઘડીક વાર વોલીબોલ રમી આવી અને આ સાથે આપણે પૂરો કરી કે અલગ કમેન્ટમાં કહેજો, ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પછી નવી વિડીયોમાં આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.